વાત કરીએ તો અમરેલીના ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો। અકસ્માત સર્જાયો હતો, જેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટીમ્બીના ભાડા ચોકડી પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો। પેસેન્જર ભરી જતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં 5 લોકોને ઈજા પહોંચી છે, તો 108 મારફતે ઉના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। તો અવારનવાર આ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। તો અમરેલીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો। ટીમ્બીના ભાડા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો। તો પેસેન્જર ભરી જતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં કુલ 5 લોકોને ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે અવારનવાર આ હાઈવે પર આવી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે।